સૌથી પહેલા મોટી ખબર, HMPV વાયરસનો પહેલો કેસ અમદાવાદમાં નોંધાયો છે। અમદાવાદના વસ્ત્રાપુરના 80 વર્ષીય પુરુષ સંક્રમિત થયા છે। 8મી જાન્યુઆરીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા, 9મી જાન્યુઆરીએ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે। એક મોટી ખબર, અમદાવાદમાં પહેલો કેસ હાલમાં HMPVનો સામે આવ્યો છે। ગઈકાલે સાવરકરના પ્રાંતિજમાંથી એક બાળકનો રિપોર્ટ આવ્યો હતો। આજે અમદાવાદના વસ્ત્રાપુરમાં 80 વર્ષીય પુરુષ સંક્રમિત થયા છે। અર્પણ જોડે છે। અર્પણ, રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, શું વિગતો, કઈ તકેદારી રખાઈ રહી છે? જનક, આમ જોવા જઈએ તો ગુજરાતનો આ ત્રીજો કેસ છે, કારણ કે સૌ પ્રથમ રાજસ્થાનના એક 2 માસના બાળકમાં કેસ જોવા મળ્યો હતો, તેની નોંધ અમદાવાદમાં થઈ હતી, પરંતુ સૌ પ્રથમવાર અમદાવાદના જ રહેવાસી એવા 80 વર્ષીય એક જે વૃદ્ધ છે તે પોઝિટિવ સાબિત થયા છે આ કેસમાં। એટલે હાલ ગઈકાલે તેઓ દાખલ થયા હતા ખાનગી હોસ્પિટલમાં અને આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવેલો। શહેરની જે વસ્ત્રાપુર મેમનગર સ્થિત જે ખાનગી હોસ્પિટલ છે તેનામાં તેઓ દાખલ થયા હતા। દર્દીને ઘણા સમયથી અસ્થમાની બીમારી હતી અને કોઈ પણ તેમની પ્રવાસની હિસ્ટ્રી નથી, એટલે અમદાવાદ શહેરમાં આ સત્તાવાર રીતે પ્રથમ કેસ છે તેવું હાલ કહી શકાય, પરંતુ ગભરાવાની કોઈ બાબત નથી, કારણ કે દર્દીની હાલત હાલ ખૂબ જ સુધારા પર છે। બિલકુલ બિલકુલ, આભાર। તો ડરવાની જરૂર નથી, આ પહેલો કેસ અમદાવાદની અંદર HMPVનો સામે આવ્યો છે।